મિત્રો જય શ્રી રામ. તો જો આપણે નાહી ધોઈને નાસ્તો કરી લીધો ને અહીંયા છોકરા જે મંત્ર ને રમવા આવી ગયા છે અને નાસ્તો કરી લીધો. મમ્મી અહીંયા જો વાળે છે, જો મમ્મી વાળે ને આપણા ભાઈ જો ફોન જ જોવે છે આખો દી. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો અત્યારે છે ને જમી કાઢીને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. વાસણને બધું ઉટકવાનું છે. અહીંયા જો જમવાનું પડ્યું છે, મેં બાકી છે જમવાનું. અને હું ઘડી વાર લાંબી થઈ હતી એટલે જાગીને બ્લોગ સ્ટાર્ટ કરું. કપડાને બધું લેવું છે. કપડાં ફૂંકાઈ ગયા છે ને અત્યાર સુધી વાદળા હતા ને હવે તડકો એને વાદળા ને એવું છે. અને નાસ્તો સવારમાં ધમુભાઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. સવારે મમ્મીભાઈ આવ્યા ત્યારે અને ધમુભાઈ જો જાગીને પાછા આમ જો બે ગયા ફોન લાઈન. અને આજ પીળો કલર અને ઈસ્ત્રી ત્યાં કોણે ચડાવી છે ઉપર? હું ત્યાં ન મૂકું, કાચ પર વજન લાગે. એ તારું કવર આવ્યું છે. ચાલો અમારા મમ્મીભાઈ એનું કંઈક પાન કાર્ડ હાથે ઓલું બનાવ્યું હતું, એનું પાન કાર્ડ આવી ગયું છે. ડ્રાઇવિંગ લાઇસન્સને બધું હાથે કર્યા કરે અમારા મમ્મીભાઈ. અને મારે હવે કામ શરૂ કરવું છે ઓનલાઈનનું. તો મેં કીધું કંઈ નહીં, હાલો વીજ કે બેઠા આપણું કામ ચાલુ કરી દઈએ. પણ પેલા કપડાં લઈ લઈએ, સુકાઈ ગયા છે. અત્યારે કામકાજ કરીને જમી કાઢીને નીકળી ગયા છે કઈ મોટા ભાઈ કરે. અને અહીંયા જો બે ગાડી ભટકાણી, વાળા ભાઈને ગાડી પડી ગઈ હતી, વળી ઊભી કરી. આમાં આવું જ થાય, અમારે બહુ ટ્રાફિક છે. ભટકાઈ ગઈ રહી ગઈ. ઓલા ભાઈની સુટકેસ અને મારા મમ્મીભાઈ અહીંયા આવે છે. અમારા દીકરો બે જ એક ગાડી લઈને નીકળ્યા છે અને મેહુલ ને ધાર્મિક એક ગાડી લઈને આવે છે. બે ટુ વ્હીલર લઈને જાય છે. તો મોટી ગાડી પર કીધું લઈને નથી જવું, બહુ ટ્રાફિકમાં છે ને અટવાઈ જાય. મોટી ગાડી લઈને જાય તો મોટી ગાડી નાના રસ્તામાં હાલે નહીં, ટુ વ્હીલર છે ને ફટાફટ નીકળી જાય. તો જો આ મારી ગાડી છે અને મારા મમ્મીભાઈ હાથે. અને હવે તો ઓમ મોટો થઈ જાય ને તો હું પાછળ જઈ જાઉં, મારે વાંકે એક પર કપું જો કપું લે 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 સમજે નાની બહુ બધી એમ એ તો નાની બહુ છે. જો વરસાદ બહુ આવ્યો. પાણી આવી ગયા સોસાયટીમાં એટલો વરસાદ આવ્યો હતો. અત્યારે ફૂલ ચાલુ છે વરસાદ. પથારી અંદર લઈ પડી છે, દેખાતું નથી પણ એટલો વરસાદ છે. અત્યારે જો કામકાજ કરીને નવરી થઈને 11 વાગી ગયા ને નાઈ તો નવરા થઈ ગયા. અને અત્યારે વરસાદ આવ્યો બહુ બધું દેખાય ને જો અવાજ આવતો હશે તમને. અને તમારા ભાઈ તો હોઈ ગયા છે. ચાલો બતાવું, જો વરસાદનો અવાજ આવતો છે. બહુ વરસાદ આવે છે. એ બધે ભીનું થઈ ગયું છે, પાણી પાણી છે. દેખાય બધા તો પ્લાસ્ટિક કાઢા નાખી દીધા. વરસાદ આવે છે બહુ, મારી ઉપર છાંટા પડે. અને અમે છે ને હમણાં અહીંયા પથારી કરીને જોઈએ છીએ. ઉનાળા આવ્યો ને ત્યારથી અહીંયા છે ને મજા આવે. બહાર દેખાય છે ને, લાઈટ ચાલુ નથી. બહાર હોવાની છે ને બહુ મજા આવે. પવન બહુ છાંટા છાંટા પલટી ગઈ. બહાર હોવાની બહુ મજા આવે. પવન આવે એસી કરતાંય સરસ. એસીમાં છે ને મકડાઈ જાય ને અહીંયા છે ને બહારનો પવન છે ને હોવાની મજા આવે. એમ થાય કાંઈ ખૂટા રહી. મને તો એસીમાં છે જ એનો ગમે. હું તો બહાર જ હું, છોકરાને મજા આવે. તો જો કે બધા બહાર જ હોઈએ છીએ. હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો અત્યારે છે ને જાગીને તરત જ બ્લોગ બનાવ્યો છે ને આ થોડુંક જાગવાનું મોડું થઈ ગયું છે. ક્યાંક વરસાદ આવતો હતો તો અમે બધા અહીંયા રાતે સૂતા હતા. પણ પછી છે ને પથારી ફેરવી પડી અને તો 2-3 વાર નીંદર પડી ગઈ તો મમ થઈ ગયું. અને અત્યારમાં જો હજી વરસાદ આવે છે. આજ આખી રાત વરસાદ આવ્યો છે. એટલે પાણી નીકળી ગયા એટલો વરસાદ આવે છે. તમને અવાજ આવતો હશે, બતાવું તમને. આમ જો કેટલો વરસાદ ચાલુ છે. આખી રાત આવ્યો છે વરસાદ. જો સોસાયટીમાં જ પાણી, પેલા રોડ ઉપર પાણી ભરાઈ ગયું. અને ધાર્મિક ભાઈને સ્કૂલે જવાનું છે. આ ટિફિન બનાવવાનો ટાઈમ થયો કેમ કે મોડું જગન થઈ ગયું એટલે ટિફિન નથી બનાવ્યું. ધાર્મિક ભાઈ સ્કૂલે મૂકવા જવાના છે. વરસાદ ચાલુ છે. હવે મેઘમાં જગાડવા પડશે. ધાર્મિક ભાઈ ગયા છે નાવા. રાતે બહાર ઉતા હતા અને ઓછી હડબડાટી વરસાદ આવ્યો ને પથારી અહીંયા કરી હતી ને પછી જો અંદર પથારી કરી હોઈ ગયા ઓમભાઈ ધમુભાઈ. કંઈ સારું હાલામાં ધમુભાઈ નાસ્તો બનાવી દઈ પછી પપ્પાને જગાડી મોટી ગાડી કરી મૂક્યા. કેમ કે વરસાદ આવે તો ટુવેલમાં પલ્લી જાય એટલા માટે. અને ધાર્મિક તરત જ નાસ્તો બનાવું, બ્રશ કરી. કેમ કે મોડું થઈ ગયું. હવે જો નાવા ધોવાનું બધું કરું ને તો ધાર્મિક નાસ્તો કરવાનો રહી જાય એટલા માટે. આ આખી રાત વરસાદ આવ્યો ને આપણે તો નાસ્તા પાણી કરીને સવારનું કામકાજ કરીને નવરી થઈ ગઈ. નવરી થઈને જો 9:15 થઈ ગયા. પોતા કચરા બચરા બધું કાઢી નાખ્યું. અહીંયા એક બાર પોતા બાકી રાખ્યા છે. કેમ કે અહીંયા છે ને વરસાદ આવે છે ને વરસાદ જો આવે એ કેવો ધબધબાટી વરસાદ આવે છે એવું. અહીં બધું ખુલ્લું ગયું. આખી રાત આવો આવ્યો છે. એના પાણી આવે છે. મેં કીધું છોકરા નાય છે. આવો વરસાદ આવે દેખાય છે કેટલો આવે છે.
પાણી વાર કાઢવું પડે. અહીંયા જો પાણી ભરાઈ ગયું છે કેટલું જો. હજી હમણાં મેં વાઇફર માર્યું તો જો અહીંયા પાણી ભરાઈ ગયા આખું કેટલું છે જો કેટલું પાણી ભરાઈ ગયેલું છે. અહીં પેટ સુધી પાણી ભરાઈ જાય જો બધે. કેટલો વરસાદ આવે છે. આ ધાબુ સાફ કરવા અંબાઈ આવી ગયા છે કે લાવ મારે પલાળું છે ને હું ધાબુ સાફ કરી નાખું. આમ તો સાફ જ હોય પણ ધોવાઈ જાય ધીમે ધીમે ધોયું ને વહી જાય. સારો વરસાદ આવે છે સમજો સાકાઈ ધોવાઈ ગયા. અને મેં બોલતો છત્રી લઈને આવ્યા મેરા કરશે એ અમારે કાંઈ ન કરે વધપાળીને ઊભા રહે કંઈ કામ ન કરાવે. વરસાદ આવતો હતો ને તો હું છે ને નીચે કુકર મૂકીને આવી છું કેમ કે ઘરનું બધું ટિફિન નથી લઈ જાય ને ટિફિન દેવા જવાનું સારો રસોઈ બનાવવી પડશે. અને કુકર મૂકીને અગાસી પર આવી જશે. ઓમભાઈ સારું કરે છે ને કે મમ્મી લાવી હું જાઉં કે આવ્યો ધાબુ ધોવા. એના આવ્યો નહોતો ને કે મમ્મી હું ધાબુ ધોઈ આવી ગઈ ને જા માગે પલાળું નહોતું હું ચાલું હું આવું તો પોતે ધોતા નથી ને આમ છત્રી લઈને ઊભા છે આટા માર્યા કરશે. અને મારા ઓમભાઈ જો ધોવે છે. ટાબામાં પાણી ભરાઈ ગયું કેટલું પાણી ભરાઈ ગયું છે બતાવું તમને જો કેટલું પાણી ભરાઈ ગયેલું છે. એટલી ધૂળ છે. ઓમભાઈ આખું ધાબુ વરસાદ રહે ને ત્યાં સુધી સાફ કરશે. એને નાવાની મજા આવે છોકરાને વરસાદમાં એટલે જો મેં આમથી આમ એટલે છત્રી લઈને આટા મેરા કરશે. અત્યારે જો કેટલા 12:15 થઈ ગયા છે અને અત્યારે મગની દાળ અને રોટલી બનાવી છે ડુંગળી લીંબુવાળી અને છાશ. અને ધમુભાઈનું ટિફિન આજ મોકલવાનું હતું મોડું થઈ ગયું હતું તો ઓમ અત્યારે ટિફિન લેવા ગયો છે ને વરસાદ રહી ગયો છે સારું ઘડીક વાર ન આવે ને તો સારું. હજી અંધારો છે બહુ જો દેખાય છે બહુ અંધારેલા છે ને કબૂતર જો આજે ઉગતા દેખાય તમને. નગર કબૂતર હમણાં જોવા નથી મળતા. જો અત્યારે કેવા મસ્ત ઉડે છે. બપોરે ઘડી ખોઈ ગઈ હતી ને અત્યારે જાગી અને જાગીને હજી મોઢું ધોવાની બાકી છે ને અમારા ધમુભાઈ આવી ગયા છે. હા આમ જાય છે તમારા હીરો યુનિફોર્મમાં મસ્ત લાગે છે તમે યુનિફોર્મ ફેરતો. હા હું ફેરતો મસ્ત લાગે એ તો ભાઈ નો હોય તો એમ જ હોય ને. અમારા ભાઈ છે ને યુનિફોર્મ લીધો નથી એના ભાઈનો છે કા મોટા ભાઈનો તો થોડોક મોટો થાય છે કીધું હાલે પણ યુનિફોર્મને થોડો પછી કંઈ ઢગલા કરવાના હોય તારી હાટું થાચવીને રાખ્યો હોય. અમારા ઓમનો નહીં અમારા રક્ષિતનો યુનિફોર્મ છે મતલબ કે એના મોટા ભાઈનો કા મોટા બાપુજીના છોકરાનો છે. અમારું ઓમ જો કપડાને એવું છે ને બહાર તડકે આવી ગયો ને તો બધા તડકે હૂકવી દીધું જો તડકો સારો નીકળો અત્યારે તો બધા એમ મૂકી દીધા ને છત્રીને એવું બધું હૂકવી દીધું છે. અને હાલો હવે થોડું ઘણું મારે કામ છે એ પતાવી દઉં અને બાજરાને એવું બધું ભરી લીધું રાતની ભાજો થાતું ત્યાં થઈ જાય. અને કપડાં લેવા છે પણ કપડાં હજી હુકાણા નથી. અને ધમુભાઈ અમારા સી ગયા છે ત્યાં થઈ જાય મારા ઓમોભાઈ ગયા ઓમોભાઈ ગયા લાગે છે. અહીંયા જો છોકરા નીચે છે હમણાં છે ને સાયકલ વાગતા શીખી ગયા છે ને તો કોઈ ઉપર નથી આવતા નીચે બધા સાયકલ ચલાવતા છે. દાન બધા બેઠા છે. ઓમ શિવ જો ઓમભાઈ સામે છે અને શિવભાઈ નીચે છે જો. રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને હું છે ને રોટલા બનાવું છું તો જો આપણે રોટલો મસ્ત ફૂલીને દડા જેવો થઈ ગયો છે. અહીંયા એક બનાવી નાખ્યો છે અહીંયા આપેલો નથી હારો બેના હારા બેનો જો મસ્તીના રોટલા આપણા બનીને તૈયાર થવા માંડ્યા છે. ચાલો રોટલો પહેલાં તો ઉતારી લઈએ. તો રોટલા થઈ ગયા છે અમારા ઓમોભાઈ બે ગયા જમવા પીયા બધી કરી નાખ્યા છે. સારી નિંદર ખેઈ લીધી તમે તો પણ થાકી ગયા છો ને ભાઈ ખબર વહેલા જાત નિંદર પૂરી નથી થતી એવું થાય ને. જો મારા બાપુજીને ટિફિન દેવા જવાનું છે એટલે મમ્મી જો અહીંયા ટિફિન તૈયાર કરે છે કા મમ્મી. આમ જો રોટલો છે અને રીંગણા બટેકાનું શાક છે. અત્યારે જો કામકાજ કરીને નવરા થઈ ગયા અને જમવાનું ભાઈને કોઈ જમી લીધું અને મારા ઓમભાઈ જો પ્લેટફોર્મ સાફ કરે છે અને અમારે જવાનું ટિફિન દેવા. તો ચાલો હું મેવલના ધારણ જઈ ટિફિન દેવા. ધમુભાઈ પી ગયા છે ને એ જો ટિફિન તૈયાર કરીને મૂકી દીધું છે. તો હાલો જઈએ અંદર દેખાતું હાલે ધમુ હાલ આવું છે ને તારે આ રૂમાલે એ મૂકી દીધો છે. તો હું મેવલના ધારણ ત્રણે પહોંચી ગયા છે હોસ્પિટલ. જ્યાં મેવલ ગાડી લઈને ધમુભાઈ જો આ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે મયુરભાઈને. આમાં જવાનું છે આનંદ હોસ્પિટલ છે ત્યાં બહાર આ હોસ્પિટલ જ લાગે છે.
જો ટિફિન લઈને ગયા હતા મહેરભાઈને ખબર પૂછવા પડી મહેરભાઈ પાસે બેઠા અને આવી ગયા ઘરે અને મારા જે વાસણ ટોકાના બાકી છે ટિફિન લઈને ગયા હતા ટિફિનને બધું લઈને આવી છું અને 11:30 થઈ ગયા છે ને તો ભાઈ સુઈ ગયા છે તો હું ભાઈને સવારે વહેલા જવાનું તો હોઈ ગયો છે જાગીશ તો ચાલો વરસાદના દિવસ તો આપણે આવો રહ્યો અને અત્યારે કોઈક છાંટા આવે છે હજી છાંટા શરૂ થઈ ગયા છે અત્યારે પાછા તો આજનો દિવસ આપણે પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ફરીથી મળશું કાલના આ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ બાય બાય